ભારતનું સૌથી મોટું મલ્ટીપ્લેક્સ તથા 14 સ્ક્રીન અને 3000+ બેઠકો ધરાવતા પ્રેશિયાએ લોન્ચ બાદ સંચાલનનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ દર્શકોને પ્રીમિયમ સિનેમા અનુભવ પ્રદાન કરવાની તેની સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ભારતનું સૌથી મોટું મલ્ટીપ્લેક્સ તથા 14 સ્ક્રીન અને 3000+ બેઠક ધરાવતા પ્રેશિયા અને તેના લોન્ચિંગ બાદ સંચાલનનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ સિદ્ધિ દર્શકોને પ્રીમિયમ સિનેમા અને અનુભવ પ્રદાન કરવાની સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. વિતેલા વર્ષમાં મલ્ટીપ્લેક્સમાં સુરતમાં એક મુખ્ય મનોરંજન સ્થળ તરીકે ઉભરી આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષિત કરવામાં આવ્યા હતા. પ્રેશિયાએ મૂવી જોવાના એક કસ્ટમાઇઝ અનુભવ તરીકે પણ પ્રેક્ષકોને મોહિત કર્યા છે. લાંબા સમય સુધી જોવા માટે રજાઈવાળા સ્યુટ બેડથી લઈ પ્રાઇવસી અને આરામ આપતા કપલ રિક્લાઇનર્સ સુધી દરેક ઓડિટોરિયમને આનંદને પ્રાથમિકતા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પ્રેશિયાની ઉપલબ્ધિ અંગે રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું કે રાજહંસનું વિઝન હંમેશા વિશ્વનું સૌથી શ્રેષ્ઠ મનોરંજન અનુભવોને ઘર આંગણે ઉપલબ્ધ કરવાનું રહ્યું. સુરતમાં ફિલ્મો જોવાની રીત બદલી નખાઈ છે, ત્યારે પ્રેક્ષકોને એક્સ્ટ્રાઓર્ડિનરીનો અનુભવ આપવામાં આવે છે. મનમોહક ડિઝાઇન, સુલભતા, પ્રીમિયમ આહલાદક અનુભવે પ્રેશિયા મલ્ટીપ્લેક્સને પરિવારો, યુગલો અને સિનેમાના શોખીન લોકોમાં લોકપ્રિય બેઝ ચેન બનાવી છે. વૈભવી પટેલ. મેડમ અત્યારે તમે કઈ જગ્યાએ આવ્યા છો અને કેવો એક્સપીરિયન્સ? અમે રાજેશ પર્શિયામાં આવ્યા છે. ઘણી વાર આવ્યા છે ને બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અમારો. શું તમને અહીંયા શું ખાસ એટલે ફેસિલિટીઝ સારી છે. ઇવન જે સાઉન્ડ સિસ્ટમ ને બધું બી અહીંયા બહુ ફાઇન છે. રાજહંસ જે પહેલા હતું એના કરતા કાફી બેટર એ લોકોએ કર્યું છે. શું મેસેજ આપશો લોકોને? આવવું જોઈએ અહીંયા એકવાર તો એક્સપિરિયન્સ લેવો જ જોઈએ એમનો. થેન્ક યુ. મારું નામ ડિમ્પલ ત્રિવેદી છે. અમે લોકો અહીંયા અરાઉન્ડ 3-4 વખત આવી ગયા છે અને એક્સપિરિયન્સ અમારો બહુ જ સારો છે. લાઈક હાઇજીનિક કે કંઈ બી વસ્તુ સર્વિસ કહીએ તે બી બહુ જ ફાઇન છે અને અહીંયા આવ્યો તો અમને બહુ સારું લાગે, એન્જોય કરે. અમે બંને બી આવ્યા, અમારા છોકરા બી આવ્યા છે, તો લાઈક બહુ સારું લાગે અહીંયા આવવાનું. બીજા બધા મલ્ટીપ્લેક્સ કરતા અહીંયા વધારે સારો એક્સપિરિયન્સ મળ્યો. રાજહંસમાં તમને શું ખાસ વિશેષતા જોવા? અહીંયાનું એમ્બિયન્સ સારું છે, પછી સીટ અરેન્જમેન્ટ સારી છે, પ્લસ અહીંયાના જે આપણે કહીએ સ્ટાફ છે એ બધા બહુ કોઓપરેટિવ છે, બહુ સારા છે. લાઈક ઇન કેસ આપણે નવા બી હોય તો બી આપણને બહુ ગાઈડ કરે એમ. લાઈક શું મેસેજ આપવા માંગશો બીજા લોકો? બસ કે તમારે જરૂર આવવું જોઈએ અહીંયા. ફર્સ્ટ એક્સપિરિયન્સ તો લેવો જ જોઈએ. અમારો બહુ સારામાં સારો એક્સપિરિયન્સ છે અહીંયા અને કોંગ્રેચ્યુલેશન ફોર કમ્પ્લીટિંગ યોર ફર્સ્ટ યર. ઓકે, થેન્ક યુ. મારું નામ અંશી પટેલ છે. અત્યારે તમે કઈ જગ્યાએ આવેલા છો અને કેવો એક્સપિરિયન્સ છે? હું અત્યારે રાજહંસ પ્રેશિયામાં આવેલી છું અને આને બનીને 1 વર્ષ થયું છે આઈ ગેસ. અને જ્યારથી આ બન્યું છે ત્યારથી હું કોઈ પણ બીજા થિયેટર્સમાં નથી જતી. આઈ ઓનલી પ્રિફર રાજહંસ પ્રેશિયા. અને અહીંયા આવીને જે અહીંયા હાઇજીન છે, જે ટેકનોલોજીસ છે એ મને બહુ જ વધારે ગમે છે, એટલે હું બીજે કશે નથી જતી. આઈ ઓનલી પ્રિફર રાજહંસ પ્રેશિયા. રાજહંસમાં તમે શું ખાસ વિશેષતા શું જોવા મળી? અહીંયાનું જે હાઇજીન છે, જે સ્ટાફ છે, એ બધી જ વસ્તુ A1 ક્વોલિટીમાં છે. જે ક્વોલિટી મેન્ટેન કરે છે, આ લોકો હાઇજીન મેન્ટેન કરે છે, વિચ ઇઝ વેરી ગુડ. શું મેસેજ આપશો લોકોને? હું એ જ આપવા માંગીશ કે તમે પણ એકવાર અહીંયા આવો. જે લોકો નથી આવ્યા હજુ સુધી, એ લોકોને હજી એક્સપિરિયન્સ નથી થયો, એ લોકો પણ જો એકવાર અહીંયા આવશે તો પછી અહીંયા જ આવવાનું પસંદ કરશે.